નમસ્કાર, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ। સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ। તો ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। ડોક્ટર હેમલભાઈ, આપનું સ્વાગત છે ભાગ્યદર્પણમાં। નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 17/8/2025 રવિવાર, શ્રાવણ વદ નોમ તિથિ છે 19-24 સુધી, રોહિણી નક્ષત્ર છે 27-17 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે, વ્યાઘાત નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ કે જેના નામાંક્ષર છે બ વ ઉ। દિન વિશેષમાં જોઈએ તો સંક્રાંતિ પુણ્યકાલ સૂર્યોદયથી 12:42 સુધી છે, વિષ્ટિ 30 અને 21 સુધી છે। જી જી, આજના શોના સૌથી પહેલા કોલર મિત્ર એટલે કે મુકેશભાઈ જોડાઈ ગયા છે। જે મુકેશભાઈ, જન્મ તારીખ જણાવો। જય શ્રી કૃષ્ણ। પહેલા જય શ્રી કૃષ્ણ। 22/8/1990। જી, જન્મ સમય? 10:02 સવારે। જન્મ સ્થળ? જન્મસ્થળ આણંદ। પ્રશ્ન જણાવો મુકેશભાઈ। આ 22 તારીખે બર્થડે આવે છે મારે, મારા માટે વર્ષ કેવું જશે અને મેરેજ થઈ જશે? જો તમને 22મીએ જન્મદિવસ છે તો તેમની અગાઉથી જ ખૂબ ખૂબ શુભકામનાઓ। ઈશ્વર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી પણ અમે ઈશ્વર પાસે તમારા માટેની શુભકામનાઓ માંગીએ છીએ। તમારો જે પ્રશ્ન જે છે જે આગામી સમય, હવે આગામી સમય માટે એક તો જન્મ કુંડળી અને બીજું વર્ષફળ કુંડળીની ગણતરી કરીએ તો એમાં સંક્ષિપ્તમાં આપણે કહીએ તો આગામી વર્ષ તમારા માટે તો સારું દેખાઈ રહ્યું છે। તમારા અટકેલા કાર્ય અને એમાં પણ તમે જે પ્રશ્ન કર્યો છે એ બાબતે તમારા યોગ્ય પ્રયત્ન, આયોજન, હિતેચ્છુનું માર્ગદર્શન સાથે વ્યવહારુ અભિગમથી આગળ વધજો તો જેથી કરીને તમારા કાર્ય સફળ થાય અથવા એમાં કોઈ સારા એંધાણ દેખાય તેવી કોઈ વાત બની શકે। એટલે તમે એ બાબતે કાયમ પ્રયત્ન કરતા રહેજો। તદ ઉપરાંત તમે તમારા કામકાજમાં પણ તમે તમારા અનુભવ, ધીરજ અને વ્યવહારુતાનો પણ ઉપયોગ કરજો તો ધીરે ધીરે કામકાજમાં પણ તમારા એમ કહેવાય કે સ્થિરતા અને પ્રગતિ તરફના એંધાણ દેખાવાના પણ ચાલુ થાય। એકંદરે જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે સારું છે। ભૂતકાળમાં જે પણ સંઘર્ષ થયા હોય એના પ્રમાણમાં આગામી વર્ષમાં સંઘર્ષનું પ્રમાણ નહિવત જેવું છે, પરંતુ તમે આયોજન સાથે આગળ વધજો તો જેથી કરીને તમારા માટે દરેક પ્રસંગ વ્યવસ્થિત રીતે થઈ શકે। તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ તમે કરજો તો જેથી કરીને તમારી પ્રાર્થના પણ સારી રીતે ફળીભૂત થાય। જી, પ્રકાશભાઈ કોલર મિત્ર। જી પ્રકાશભાઈ। હેપી જન્માષ્ટમી। જી પ્રકાશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો। હેપી જન્માષ્ટમી। અચ્છા, હવે પ્રશ્ન છે, મારી જન્મ તારીખ છે 9/7/1958। જી, જન્મ અને સમય? જન્મનો સમય સવારે 6 વાગે ને ધંધુકા। જી, પ્રશ્ન જણાવો।
પ્રશ્ન જણાવો પ્રકાશભાઈ. હવે એનું ભવિષ્ય કેવું છે મારું? જી. જો આગળના ભવિષ્ય અંગે વિચારીએ તો તમારા માટે વર્ષ 2025, 26 અને 27 ત્રણેય વર્ષ સારા લાગી રહ્યા છે. એમાં તમારા કંઈ પણ પ્રયત્નો અથવા આયોજન ભૂતકાળનું હશે એ મુજબ જો તમે વ્યવસ્થિત રીતે આગળ વધતા રહેશો તો પરિસ્થિતિ સુધરશે. જ્યાં પણ મતભેદ મનદુખ થયા હોય એને સુધારવાની પણ કોશિશ કરશો તો પણ તમે એમાં ધીરજ રાખશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે તેવું પણ બને. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે તો તેનું દાક્તરી માર્ગદર્શન સાથે પ્રયત્ન કરતા રહેશો તો એ બાબતે પણ તમને સારી સુખાકારી સાંપડે તેવા યોગ બને છે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જી બિલકુલ. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન વિશે વાત કરીએ તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. થોડી ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. વાતચીત કરવામાં, કામકાજમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. વ્યવહારુ બનવું, જેથી કરીને તમારે વ્યવહારુ બનવાથી તમારી દિનચર્યા પર પણ સારી અસર પડે. થોડીક વ્યસ્તતા તમારા કામકાજમાં પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે વ-વ-ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. તમારામાં આતુરતા વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતે આતુરતા તમારામાં દેખાય. વાર્તાલાપમાં પણ થોડી શાંતિ જાળવવી. આજે જેટલી શાંતિ તમે વાતચીત કરવામાં રાખશો એટલી અનુકૂળતા તમારા વાર્તાલાપમાં પણ રહેશે. મિથુન રાશિ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલું તમારે કામકાજ પર સારી અસર પડે. ધાર્મિક ભાવ, વિચારો પણ તમારામાં વધુ જોવા મળે. જી. ઇન્દ્રજીતભાઈ કોલર મિત્ર. જી ઇન્દ્રજીતભાઈ, જન્મ તારીખ જણાવશો? 31/5/1962. જી. જન્મ સમય? સમય બપોરે 12:30. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગઢુલા. પ્રશ્ન જણાવશો? હા, 31/5/1962. જન્મ સમય બપોરે 12:30. જી. જન્મ સ્થળ ગઢુલા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. જી. પ્રશ્ન જણાવશો? હા, પ્રશ્ન મેં કીધું આટલું છે ને, આ બધું કામ ગરમચાલે કર્યા કરે છે એટલે મેં કીધું લાવો દાદાને પૂછીએ એમ. ફરી એકવાર જણાવશો, શું કહેવા માંગો છો આપ? હાજી. જી, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં મેં કીધું આ આટલી ઉંમર થઈ છતાં કામ આપણે જે ધાર્યું હોય ને એ કામ નથી થતું. પાછું પીડા કરે ઘરમાં, આ બધું એમને કકડા ટાળ્યા કરે. જે આપણે કામ ધાર્યું હોય ને એ કામ ન થાય, નવડવું પડે. જી. જો તમારો જે પ્રશ્ન છે એના માટે એક અગત્યની વાત એ કહી દઈએ કે તમારામાં આત્મવિશ્વાસ બહુ સારો છે. સાથે સાથે તમારા આત્માને ડંખ પહોંચી જાય એવી પણ વાત કે વાતાવરણ પણ તમે જોતા હશો. પરંતુ એમાં તમે વ્યવહારુતા રાખશો ને તો તમારા માટે ઘણો ફાયદો છે. એટલે તમે થોડા મુત્સુદ્દી બની અને વધારે અપેક્ષા કે વધારે ન વિચારવું અને જ્યાં જરૂરિયાત હોય એટલું જ વર્તન તમારે હાલના તબક્કે રાખવું જરૂરી છે. તમારા માટે જોવા જઈએ તો 2025-26 બંને સારા છે. એટલે તમે થોડાક મુત્સુદ્દી બની વ્યવહારુતા સાથે તમે તમારા વર્તનમાં સારો સુધારો લાવો એ વસ્તુ અગત્યની બને છે.
બાકી ગ્રહ યોગ એવા છે કે તમારા પ્રયત્નો જો હકારાત્મક હશે તો એક દિવસ પણ એવો આવશે કે જે તમારી વાત નથી માનતું એ પણ પોતે મનમાં તમારી વાત સાથે સહમત થતા હશે અથવા તમારી વાતને સાચી માનશે એવું પણ બને. અને એ માટે તમારી પરિસ્થિતિ વધુ સારી થાય, તમારા વિચારોનો પ્રભાવ પડે એ સુધી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, તેમજ ઘરે બેસીને જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરવી અને શક્ય હોય તો ગાયત્રી મંત્રની 1 માળા કરવી, જેથી કરીને તમારા વિચારો અને તમારા કંઈ પણ પ્રકારના પ્રભાવની કદર થાય અને તમને એનો આત્મસંતોષ પણ જોવા મળે. જી સચિનભાઈ કોલર મિત્ર. જી સચિનભાઈ. હેલો. હા જી. હા નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 18/10/1991 છે. જી. જન્મ સમય? જન્મ સમય છે 8:35 રાત્રે. જી. પ્રશ્ન જણાવો. મારે મારા કુંભ રાશિ પર 7.5 ઉતરી છે કે નહીં જોવું છે મારે. જુઓ, તમારો જે પ્રશ્ન જે છે એના માટે તમને એક સ્પષ્ટ વાત કહી દઉં કે 7.5નું જે ગણિત છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકનું છે. દરેક રાશિવાળાને 7.5ની અસર સરખી હોતી નથી, કારણ કે તમારી જે વર્તમાન ગ્રહોની સ્થિતિને જોતા તમારા માટે થોડીક અનુકૂળતા વધુ છે, એટલે કે પ્રતિકૂળતા ઓછી છે, અને જે પણ પ્રતિકૂળતા હશે એમાં પણ સુધારો થાય તેવું બની શકે છે. એટલે હાલના ગોચરના ગ્રહોને હિસાબે જોવા જઈએ તો તમે કંઈ પણ બાબતે નકારાત્મક વિચાર ના રાખતા અને તમે દરરોજ જે સવારે એક શંકર ભગવાનની માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળ્યું છે કે 7.5ના 3 તબક્કા હોય, એમાંથી કોઈ એક તબક્કામાં પરીક્ષા થઈ હોય તો બીજા તબક્કામાં એને સારું પરિણામ પણ પ્રાપ્ત થયું હોય, નવું કાર્ય થયું હોય, કોઈ વિદેશ ગયું હોય કે પછી કોઈનું નવું મકાન કે સારી ફેરબદલી પણ થઈ હોય, એટલે સારા કાર્યો પણ થયા હોય તેવું બને. એટલે તમે હંમેશા થોડાક હકારાત્મક અભિગમ અને વર્તમાન ગોચરને અનુસરશો તો તમારા ખોટા વિચાર નહીં આવે. અને હાલમાં તમારા જે આ કુંડળી મુજબ જોવા જઈએ તો વર્તમાન સમય તમારા માટે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે, તમારા પ્રયત્નો મહેનત બાદ પણ ફળીભૂત થાય તેવું બને. એટલે હનુમાનજીની ભક્તિ કરો, ચોક્કસ તમને રાહત મળશે. અને કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી. જન્મ તારીખ જણાવશો? દક્ષાબેન, જન્મ તારીખ જણાવશો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હેમિલભાઈ, અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ. જી ઈશ્વરભાઈ, જન્મ તારીખ જણાવશો? મારે બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ છે 2/12/98. જી. જન્મ સ્થળ ડીસા, સાંજે 5 વાગે. એના સગાઈ માટે ક્યાં થશે અને કઈ રાશિને મેળશે, કયા ગામમાં થશે? જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો એના માટે હાલ 2025-26 બંને આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો, તમારા જ્યાં પણ યોગ્ય પાત્ર માટેના સંપર્ક હોય કે કોઈ મધ્યસ્થી વ્યવહારુ વ્યક્તિને વચ્ચે રાખીને પણ આગળ વધાતું હોય તો વધવાના પ્રયત્ન કરો, એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમારા માટે આ આશાસ્પદ સમયમાં તમે પ્રયત્ન વધુ કરો તો જેથી કરીને વર્તમાન 2025-26 સારો છે, એમાં તમારી કરેલી મહેનત કે જગ્યાએ કામ આવી પણ જાય તેવું બને. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરો. સાથે તમારા કુળદેવીને દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો એ માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ
અને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી એ પણ તમારા માટે લાભવંતું છે. તો અનુકૂળતા હોય તો ત્યારે ત્યાં જઈ અને દર્શન કરવા એ પણ વધુ અગત્યનું છે. એટલે હાલમાં પ્રયત્ન કરો. યોગ સારા ચાલી રહ્યા છે તો એમાં માતાજીની કૃપાથી કોઈ સારું પાત્ર મળી પણ જાય. મંથનભાઈ કોલર મિત્ર. જી મંથનભાઈ. હા, મારી જન્મ તારીખ 29/5/2012. જી. જન્મ સમય? બપોરે 3 વાગે. જન્મ સ્થળ? ભરૂચ ઝઘડિયા. પ્રશ્ન જણાવો. મારું આગળના વર્ષમાં આરોગ્ય કેવું રહેશે અને ભણવામાં કેવું છે? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એમાં આપણે એટલું કહેવાય કે આરોગ્ય અંગે તમને જે પણ તકલીફ પડતી હોય એ તકલીફ અંગે તમે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લો તો તમને ચોક્કસ રાહત મળે, ફાયદો થાય તેવું બને. એટલે ખોટી ચિંતા કે ખોટા વિચારો ના કરો. ભણવા અંગે પણ એટલું આપણે કહી શકાય કે ભણવા અંગે પણ તમે થોડીક મહેનત કરો, આયોજન કરો. તમને કોઈ ટેકનિકલ વસ્તુ શીખવામાં રસ હોય તો એ વસ્તુ પણ તમે શીખી અને એમાં કારકિર્દી બનાવવા માટે પ્રયત્ન કરો તો પણ એનું માર્ગદર્શન લઈને આગળ વિચારજો. કારણ કે એમાં પણ તમને ભણતર અને કારકિર્દી સારા બને તેવું લાગે છે. હવે તમને કઈ ટેકનિકલ બાબતમાં રસ છે એ તમે તમારી જાતે અથવા તમારા વડીલોના માર્ગદર્શન સાથે વિચારો એ પણ અગત્યનું છે. તમારા માટે 2025 થોડુંક મધ્યમ છે એટલે મહેનત અને ખાસ તકેદારી રાખવાના યોગ બને, પરંતુ 26-2000 સારું છે. એમાં તમારા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થતા હોય તેવું બને. આ બંને હેતુ જો તમે દરરોજ જે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો તમારા આ બંને પ્રશ્ન માટે અનુકૂળતા થોડીક વધી જાય. ભાવિનભાઈ કોલર મિત્ર. જી ભાવિનભાઈ. 19/9/77. જી. બપોરે 12:45 અને જન્મસ્થળ ખલોલ. જી. પ્રશ્ન? મારા આરોગ્ય વિશે પૂછ્યું હતું. મારા આરોગ્ય આગળ કેવું રહેશે અને મનમાં આમ બેચેની નામ ટેન્શન, માનસિક ટેન્શન ને બહુ રહેશે, બીમારી છે. અને આગળ એમ કે ભવિષ્યમાં કોઈ તકલીફ કેવું રહેશે ભવિષ્યમાં? જો હાલમાં તો આરોગ્ય અંગે કોઈ મોટી દ્વિધા થાય એવું જણાતું નથી, એટલે ખોટી ચિંતા ના કરો. છતાં પણ તમારી જે ફરિયાદ રહેતી હોય તો તે અંગે જ્યાં પણ યોગ્ય માર્ગદર્શન, નિદાનની જરૂર હોય એ કરાવું, જેથી કરીને એની સારી અસર પડી શકે. તમે અત્યારે ખોટા વિચારો અને અતિ વિચારોવાળા વાતાવરણમાંથી થોડા મુક્ત થો એ વધુ અગત્યનું છે. તમારે વ્યવહારુ અભિગમ પણ જીવનમાં જેટલો રાખશો એટલો ફાયદો થશે. તમે આ હેતુથી જે પણ ભગવાનની પૂજા ભક્તિ કરો છો એ કરો. સાથે સાથે ધાર્મિક પુસ્તક કે ધાર્મિક ગ્રંથનું રોજે થોડાક સમય 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જેટલું વાંચન કરો અને એનો પણ તમને લાભ મળશે. શક્ય હોય તો દિવસ દરમિયાન ક્યારેય પણ તમને સમય સારો મળતો હોય તો તમે મેડિટેશન એટલે કે ધ્યાન ધરવાનું પણ રાખશો. એ પણ તમારા માટે વધુ ઇચ્છનીય બને છે. જેથી કરીને તમારી પરિસ્થિતિ તો જોવા જઈએ તો 2025માં અનુકૂળ તો છે જ. એટલે આ પ્રકારના જો પ્રયત્ન હશે તો આગળ પરિસ્થિતિ ઘણી સારી રહે તેવું આપણે કહી શકીએ. જી બિલકુલ. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ કે જેમના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું. આજે જેટલું ધ્યાન તમે વાતચીત કરવામાં રાખશો ને એટલી તમારી અનુકૂળતા વધુ રહેશે. દિનચર્યા પણ સરળ રહેશે. ઉતાવળ વૃત્તિ કામકાજ કરવામાં વધુ રહે. અધીરાપણું પણ જોવાય, એને કારણે ક્યાંય રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, તમારું માન આદર જળવાય તેવું પણ બને.
જેનો તમને સંતોષ પણ જોવા મળે, ખુશીનો ભાવ આજે તમારી દિનચર્યામાં પણ દેખાય. કન્યા રાશિ, જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય થાય, આજે કોઈ જગ્યાએ ધાર્યા કરતાં વધુ સમય થાય, ઇતર પ્રવૃત્તિ વધે, એમાં પણ સમયનો વ્યય થાય તેવું બને. કોઈ જગ્યાએ આળસ વૃત્તિ, કામ ટાળવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. માટે આજે ધીરજ અને આયોજન રાખવું એ તમારા માટે અગત્યનું છે. જી બિલકુલ. જ્યોત્સનાબેન કોલર મિત્ર, જી જ્યોત્સનાબેન, જન્મ તારીખ જણાવશો? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા વિશે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 24/2/2006 જી. અને મા મહિનાની વાહલી 11 શુક્રવાર અને 9:45 સવારના. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગોંડલ. જી. પ્રશ્ન જણાવશો? હા, પ્રશ્ન કે એને જીવનમાં કેવું છે કે ભણવામાં કોલેજમાં પહેલા વર્ષમાં આવ્યું છે તો કી લાઈન લે અને ધંધો કરે તો કયા ધંધામાં એને લાભ છે? જો આ તમારા બંને સવાલ ખૂબ વ્યાજબી અને યોગ્ય સમયે છે, પરંતુ કોલેજમાં એટલે કઈ સ્ટ્રીમમાં છે, સાયન્સ, કોમર્સ, એન્જિનિયર, મેડિકલ, એ તમે કીધું નહીં. પરંતુ આગળ ભણતરની બાબતે જો આપણે વિચાર કરીએ તો ભણવાની બાબત એના માટે ઘણી સારી દેખાઈ રહી છે. એટલે કે ભણવા માટે એને ચોક્કસ થોડો પ્રોત્સાહન આપશો, આયોજન કરશો તો એ સારું ભણતર પ્રાપ્ત કરી શકે તેવા યોગ છે. કોલેજ પછી પણ જો કોઈ વધારાનો કોર્સ કે ઇતર પ્રવૃત્તિ જે એમાં રસ હોય એ શીખવાની કોશિશ કરશે તો એ પણ એના માટે સારું રહેશે. હવે એનો જે બીજો પ્રશ્ન જે છે નોકરી કે વ્યવસાય, તો શરૂઆતમાં કોઈ અનુભવ કેળવવા માટે કોઈ જગ્યાએ જો નોકરી અથવા કોઈની સાથે શીખવાના અભિગમથી કામ શરૂ કરે તો એ વસ્તુ વધુ અગત્યનું છે. પોતાનો જે વ્યવસાય કરવો હોય તો એના માટે હજી પણ ગણતરી કરવા જઈએ તો લગભગ 7-8 વર્ષ પછી એનું આયોજન કરે તો વધુ અગત્યનું છે અને તે વખતના એના વર્તમાન સંજોગો અને ગ્રહની દશા જોઈને આગળ વધે. એના માટે જો વ્યવસાય કરવાનો હોય તો ખાસ કરીને એને પોતે કમિશનનો, ટ્રેડિંગનો કે કંઈ પણ પ્રકારની ઓફિસ ઓટોમેશનને લગતો વ્યવસાય, દલાલી જેવા પ્રકારના વ્યવસાયો એને અનુકૂળ તો છે, છતાં પણ એનો વિદ્યાભ્યાસ જે ક્ષેત્રમાં થયો હોય એ ક્ષેત્રને અનુલક્ષીને પણ જો આગળ વિચારે તો વિચારે. પરંતુ શરૂઆતના તબક્કે વ્યવસાય કરવાની ઉતાવળ ન કરવી, કામ શીખવાની કે કોઈ નોકરી કરવાની તમન્નાથી આગળ વધવું અને પાછળથી આ બાબતે વિચાર કરે એ વધુ યોગ્ય છે. એકંદરે ગ્રહયોગ તો સારા દેખાઈ રહ્યા છે, એટલે ખોટી તમારે એ બાબતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી. આ હેતુથી જો એના કારકિર્દી માટે અને આગળ વ્યવસાય કે કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે એને સારું ફળ મળે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના મરે. જો રોજિંદી ભક્તિ સાથે થોડીક આટલી વસ્તુ પણ કરશે તો એની સારી અસર એના ભણતરમાં અને કારકિર્દીમાં પણ પડે તેવું લાગી રહ્યું છે. જી. નીતિનભાઈ કોલર મિત્ર, જી નીતિનભાઈ. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 28/10/2004. જી. જન્મ સમય? રાત્રિ 9:15. જન્મ સ્થળ? બાયડ. પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે અત્યારે કમ્પ્યુટર એન્જિનિયર કરી રહ્યો છે, તેના કેરિયર માટેની વાત કરી રહ્યો છે લાસ્ટ યર માટે, એટલે કે એનું કેરિયર કેવું છે અને આગળ એનું ભવિષ્ય કેવું છે જાણવા માટે. ચલો, એજ્યુકેશન ક્ષેત્ર તો સારી લાઈન પસંદ કરી છે અને આગળ
એનું જે એજ્યુકેશન અને કેરિયર બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે આ બાબતે થોડાક વ્યવહારુ બની અને નિર્ણય લેતા રહેશો તો પરિસ્થિતિ તમને સાથ આપે તેવું બની શકે. વર્તમાન સમય 2025-26 તો સારા દેખાઈ રહ્યા છે. એટલે એને વિદ્યાભ્યાસમાં પણ કોઈ સારી તક મળે. અત્યારે જે વર્તમાન અભ્યાસ છે તો સાથે સાથે કંઈ નવું શીખવા માટેની તમન્ના જાગે અથવા તક મળે, અથવા કોઈ જગ્યાએ કંઈ પણ પ્રકારની જોબની કે કામ ચલાવ કોઈ એક્સપિરિયન્સની કે કંઈ પણ એપ્રેન્ટિસશીપને લગતું કોઈ કામ પણ મળી શકે તેવા યોગ દેખાય છે. પરંતુ એના વર્તમાન સંજોગો, ભણતર અંગેના સમય સંજોગોને આધીન નિર્ણય લેવો એ પણ વધુ ઈચ્છનીય બને છે. એટલે આગળ એની કારકિર્દી તો સારી બનશે, અને સારી કારકિર્દી બને એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી મંત્રની એક માળા કરે અને દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે ઈચ્છનીય છે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ બે વસ્તુ કરશે તો આગળ ભણતર અને કારકિર્દી બંનેમાં લાભ થાય તેવું કહી શકાય. જી હેમલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો આજનું રાશિફળ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત થાય, કોઈ જગ્યાએ ધીરજ રાખવી પડે તેવા સંજોગો બને. થાકની અસર તમારી દિનચર્યામાં સારી રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે, પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થોડી વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમે થોડાક મસ્તી મજાકના મૂડમાં પણ વધુ રહો. કામ ટાળવાનું કે બીજાને સોંપવાનું મન પણ વધુ થાય. ધન રાશિ, કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય, પરંતુ ધીરજ, એકાગ્રતા રાખશો તો કામકાજ પણ સારી રીતે સંજોગો મુજબ સંપન્ન પણ થશે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કોઈ પણ વિષય બાબતે પણ સારી વાર્તાલાપ થાય અને તમને એનો સંતોષ પણ જોવા મળે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે હેમલભાઈ? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડુંક ધ્યાન આજે વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર આજે તમારામાં વધુ થતી જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. સદકાર્યની ભાવના જોવા મળે. આજે તમને આદરભાવ પ્રત્યેની લાગણી પણ વધુ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધી જાય. વિચારોની તાલમેલ પણ આજે અન્ય લોકો સાથે સારી રહે. જી બિલકુલ હેમલભાઈ, આભાર GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.